ભારત વિજ્ઞાન ક્ષેત્રમાં દિવસે ને દિવસે નવી ઊંચાઈઓ સ્પર્શ કરી રહ્યું છે. જો આપણે છેલ્લા 11 વર્ષની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં વિજ્ઞાને દેશમાં નવા આયામ બનાવ્યા છે. પછી ભલે તે લોન્ચ વ્હીકલનું નિર્માણ હોય, ચંદ્રયાન, મંગળ મિશન કે આદિત્ય L1ની સફળતા હોય કે પછી એક જ રોકેટથી એક સાથે 104 ઉપગ્રહો અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ મિશન હોય. છેલ્લા 10 વર્ષમાં લગભગ 460 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે અને તેમાં અન્ય દેશોના ઘણા ઉપગ્રહો પણ સામેલ છે. ભારત ક્વોન્ટમ ટેકનોલોજી અને મશીન લર્નિંગમાં વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરવા માટે પણ તૈયાર છે. જો આપણે વૈજ્ઞાનિક સંશોધન પ્રકાશનોની વાત કરીએ તો ભારત વૈશ્વિક સ્તરે ટોચના 5 દેશોમાં સામેલ થઈ ગયું છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં પણ ભારત 40મા સ્થાને પહોંચી ગયું છે અને ભારતના પેટન્ટ ફાઇલિંગનો આંકડો 90,000ને વટાવી ગયો છે, જે 2 દાયકામાં સૌથી વધુ છે. ખગોળશાસ્ત્ર, સૌર અને પવન ઉર્જા, સેમિકન્ડક્ટર, આબોહવા સંશોધન, અવકાશ સંશોધન અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાને કારણે આ બધું જ શક્ય બન્યું છે. ગ્રામીણ ભારતની ક્ષમતાને પણ મજબૂત બનાવવામાં આવી રહી છે, જેથી પાયાના સ્તરે નવીનતાને પ્રોત્સાહન મળી શકે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.